પ્રેમ કરવાનો મોકો મળવો। તો હાલ ખબરોમાં આગળ વધીએ। વડોદરાની વાત કરવામાં આવે તો મહારાણા પ્રતાપની જન્મ જયંતિ નિમિત્તે રાજપૂત સમાજ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ। મહારાણા પ્રતાપની જન્મ જયંતિ નિમિત્તે આજ રોજ વડોદરા રાજપૂત સમાજ તથા સૌરાષ્ટ્ર કચ્છ રાજપૂત એસોસિએશન દ્વારા કમાટી બાગથી શોભાયાત્રા કાઢી તથા ઘોડે સવારી કરીને મહારાણા પ્રતાપની પ્રતિમાને વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તથા મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકોએ તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। સમાજના ખૂબ મોટી સંખ્યામાં લોકો દર વર્ષે મહારાણા પ્રતાપ જયંતિની ઉજવણી કરે છે। આજે અમારા સમાજના પ્રમુખ ડૉક્ટર જયેન્દ્રસિંહ, પરાક્રમસિંહ, વિરમદેવસિંહ, જાડેજા સાહેબ ખૂબ મોટી સંખ્યામાં દર વર્ષે આયોજન કરતા હોય છે। સમાજની અંદર યુવાનોને મહારાણા પ્રતાપની જન્મ જયંતિના દિવસે એક સારો મેસેજ જાય અને યુવાનો પણ દેશભક્તિ માટે, માતૃભૂમિ માટે પોતાને પણ એક મહારાણા પ્રતાપનો ઇતિહાસ જાણીને લડવાની ઈચ્છા જાગે અને મહારાણા પ્રતાપ કોણ હતા એની એમના જીવનમાં ઘડતરરૂપી ઉતાર થાય એ માટે થઈને આ કચ્છ કાઠિયાવાડ યુવા રાજપૂત સમાજ દ્વારા દર વર્ષે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાઈને આ મહારાણા જયંતિની નિમિત્તે ઉજવણી કરતા હોય છે। એટલે આપણા વીર પુરુષ મહારાણા પ્રતાપના ચરણોમાં એમના જયંતિના દિવસે કોટી કોટી પ્રણામ। વડોદરાની વાત